મારું નામ ચેतना રોય છે। હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની ટ્રેઝરર છું અને આજની પ્રેસ કોન્ફરન્સ અમે જે 2025માં શાન નવરાત્રી કરી રહ્યા છે એના સંદર્ભમાં રાખવામાં આવી છે। અમારી નવરાત્રીનું આયોજન ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે। અમારી જે નવરાત્રી છે એ ભારતની સંસ્કૃતિને જાળવવા માટે કરવામાં આવશે। અમે નવરાત્રીનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા એટલા માટે કર્યું છે કે આ નવરાત્રીના ફંડમાંથી અમને જે પણ કંઈ ફાયદો થાય, એ નફો થાય, એ નફાને ગૌશાળા કે જે રસ્તે રજડતી ગાય હોય, બીમાર ગાયો હોય, એમના માટે ગૌશાળા બનાવવામાં વાપરવામાં આવશે। બીજા નંબરમાં કે જે ફંડ આવશે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ, જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે, જે ફી ભરવા માટે કેપેબલ નથી, એવા વિદ્યાર્થીઓને ભણવા માટે, એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું। તો અમારો આ પર્પસ છે। અમારી નવરાત્રી જે શાન નવરાત્રી છે એનો પાસ 1100 રૂપિયાના રાખવામાં આવ્યા છે, પરંતુ જો આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ એમનો આઈ કાર્ડ બતાવશે તો એમને ખાલી 550 રૂપિયામાં એ પાસ આપવામાં આવશે। સાથે સાથે એ 550 રૂપિયાની સામે એને શાન મોલ, શાન ફિટનેસના ઘણા બધા વાઉચર પણ મળશે। બહેનો માટે ફ્રીમાં મહેંદી મૂકી આપવામાં આવશે। તો આવું બધું અમારું આયોજન છે। એ 550 રૂપિયા જે પાસના આપશે સીધે સીધા દાનમાં જશે અને એનો ઉપયોગ ગૌશાળા બનાવવા માટે અને ગરીબ વિદ્યાર્થીઓના ફી માટે કરવામાં આવશે। તો અમારી આ નવરાત્રીનું આયોજન એ માટે છે। અમે નવરાત્રીમાં આ વખતે ભારતની, દેશની જે મા આદ્યશક્તિની જે નવરાત્રી છે એના કલ્ચર સાથે કઈ રીતે જોડાઈ શકાય એ માટેની નવરાત્રી છે। અમારો નફો કમાવાનો બિલકુલ પર્પઝ નથી। અમે એક પુણ્યના કામ માટે અને સોશિયલ નોર્મ માટે આ નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ। નવરાત્રીનું સ્થળ આણંદ વિદ્યાનગર કરમસદ રોડ પર ગંગાબા પંચાલ છાત્રાલય આગળ છે અને ત્યાં આગળ અમારું ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે।